દર્શક મિત્રો, સત્યાસરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળમાં મહિલા અત્યાચારના પડઘા થરાદ તાલુકામાં પડ્યા, તેને લઈને મહિલાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં એક વિધાનસભા મત વિસ્તાર છે। અહીંના ધારાસભ્ય હમીદુર રહેમાન છે, તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા અને બાદમાં તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસીમાં જોડાયા હતા। આ ધારાસભ્યનો જમણો હાથ તાજેમુલ છે, જે તેના આતંકને કારણે જેસીબી તરીકે ઓળખાય છે। આ તાજેમુલે ચોપરા ગામના આંતરછેદ પર દંપતીને જાહેરમાં માર માર્યો હતો। વાંસની લાકડી વડે નિર્દયતાથી માર માર્યો। તેણે તે મહિલાને પણ માર માર્યો હતો। તે જોવા માટે દર્શકોની ભીડ ઉમટી પડી હતી, પરંતુ તાજેમુલ હમીદુર રહેમાનના આતંક અને શાસક ટીએમસીના શાસનને કારણે તેને રોકવાની કોઈની હિંમત નહોતી। ભારતના મુખ્ય ન્યાયાધીશ બંગાળની મુલાકાતે હતા। તેમના કાર્યકાળ દરમિયાન ટીએમસીના ગુંડાઓએ આંતરછેદની વચ્ચે એક પુરુષ અને એક મહિલાને માર મારીને તેમની હિંમત બતાવી છે। આ વિડીયો વાયરલ થયા બાદ ધારાસભ્ય હમીદુર રહેમાને કહ્યું કે આપણા મુસ્લિમ રાષ્ટ્રમાં મહિલાઓને આ રીતે જજ કરવામાં આવે છે। દેશનો મુખ્ય પ્રવાહ આ ઘટના પર અવાચક છે। ટીવી ચેનલો મૌન છે। મુખ્યમંત્રી મમતા બેનર્જી, સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા પ્રિયંકા વડેરા, સુપ્રિયા સુલે, પત્રકાર સાગરિકા ઘોષ, અરુંધતી સુજન રોય, બરખા દત્ત, રાણા અયુબ, નેહા દીક્ષિત, રાજદીપ સરદેસાઈ, પ્રિયા રામાણીના હોઠ સિવાયેલા છે। બધા મૌન છે। બંગાળની આવી દુર્દશામાં આખો દેશ આંખો પર પટ્ટી બાંધીને ન્યાયના ભગવાન તરફ લાચાર બનીને જોઈ રહ્યો છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।